રાજકોટ જિલ્લામાં આવેલા જસદણના આટકોટની ડીબી કન્યા છાત્રાલયની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને આટકોટ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે। તેણીએ ભૂતપૂર્વ વિદ્યાર્થિનીને ધમકી આપી છાત્રાલયના ટ્રસ્ટી પરેશ રાદડિયા અને મધુભાઈ નામના વ્યક્તિને અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં આરોપ મૂક્યો છે। પરેશ રાદડિયાના પત્ની રાજકોટ જિલ્લા પંચાયત સદસ્ય અને મધુ ડાભાણી ભાજપનો કાર્યકર હોવાની વિગત સામે આવી છે। પૂર્વ ટ્રસ્ટી અર્જુન રામાણીએ બદનામીના બીકે ઝેરી દવા પી લેતા સારવારથી હોસ્પિટલ ખસેડાયો છે। ફરિયાદ આટકોટ પોલીસે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આજરોજ તારીખ 25/7/2024 એક ડીબી કન્યા છાત્રાલય ખાતે એક ભૂતપૂર્વ વિદ્યાર્થીની આવીને ફરિયાદ લખાવેલ કે તેના અગાઉ ડીબી કન્યા છાત્રાલય ખાતે ટ્રસ્ટી પરેશભાઈ રાદડિયા મધુભાઈ ટાઢાણી આ બંને હોય તેઓને ધમકી આપી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલું હોય જે બાબતે ફરિયાદ આપતા આટકોટ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 376A 376B 376D 354A 504 506B મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમજ આ ગુનાની તપાસ IUCAW ના WPI રાઠોડ ચલાવી રહ્યા છે અને આ કામના આરોપીઓને અમારા મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ તેમજ અમારા નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ આ બાબતે જે આરોપી છે તેને શોધવા માટે LCB SOG આટકોટ પોલીસ સ્ટેશનની ટીમ બનાવી તેઓને અટક કરવા માટે જુદી જુદી જગ્યાએ તપાસ કરવામાં આવેલ છે। આમ આ ગુનાની તપાસ ચાલે છે। જિજ્ઞેશ સિદ્ધપરા, દિવ્યાંગ ન્યૂઝ, જસદણ, રાજકોટ।